હેલો ગાઈસ, હું છું ભીખુ સારોલા. મારા મિની બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અમે જઈ રહ્યા છીએ એક શેડનું કામ કરવા માટે. તો બને રહેજો અમારા બ્લોગમાં. આગળ શું થાય છે અમે તમને બતાવીશું. વનથર બસ સ્ટેન્ડની સામે લલિત ફેબ્રિકેશન, વિલમગામ રોડ, એક્ઝેટ રામાપીના મંદિરની બાજુમાં, ગેટની એક્ઝેટ બાજુમાં અમારો જાય છે બંકો. આપણે પહોંચી ગયા છીએ શેઠની દુકાને. મસાલા બસાલા લઈ અને જવાનું છે આપણે પતરા મારવા. ઓહો, હા, એક નંબર કારીગર જો. શેઠ શું કરે, શું વિચારમાં લાગે, કંઈક વિચાર એવો હશે કે હવે શું કરું મારે. શેઠ લો પૈસા લઈ લો બાપુ, કાપી લો તમારા પૈસા. અરે ઓ મેડમ આવી ગયા દુકાને અમારા. શું લેશો મેડમ? નીકળી ગયા છીએ અમે કામ ઉપર. પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર. આ અમારું બાઇક છે, અમારા જીગરનો ટુકડો, અમારા સુરદુખનો સાથીદાર. અમારા બંકો મોજમાં લાગ્યા છે. કામ કરવા આવ્યા હતા પણ નળી ભૂલી ગયા. કારીગર કે નળી ભૂલી ગયા, હવે શું કરવાનું? તો નીકળી ગયા છીએ આપણે. હવે નળી લેવા માટે જવું પડશે. ચાલો તાર નીકળી ગયા છીએ નળી લેવા માટે. લેવલ પાઇપ માટે નીકળી ગયા છીએ. અમારો જીગરનો ટુકડો ચાલુ થઈ ગયો માતાજીની દયાથી. જઈ રહ્યા છીએ નળી લેવા માટે. પહોંચી ગયા છીએ આપણે લોકેશન ઉપર કે જ્યાં આપણને લેવલ પાઇપ મળી જાય. અને ભાઈ એવું કહે કે ઘરે પડી છે, ઘરના એવું કહે કે હારે પડી છે. હવે આમાં મારા કરવું શું? આપણી બેનને આપણે મસાલો ખવડાવી અને નીકળી ગયા આપણે આપણી દુકાન તરફ. દુકાને જઈ આપણે લેવાની હતી ટેપ, અને લઈ લીધી આપણે ટેપ લઈ અને આપણે પહોંચી ગયા આપણે લોકેશન ઉપર. અહીંયા એક ભાઈ આવ્યા કે કાતરિયું કાપવું. કાતરિયું ઠોકી નાખ્યું અને પછી ભેગી પાઇપો ઠોકી નાખી અને પછી લઈ લીધું લેવલ ને પછી ઠોકી નાખી પાઇપ કાપીને થોડા નવરા થઈ ગયા. પાઇપોને વેલ્ડિંગ કરી કરતો હતો ને વેલા બાપા આવી ગયા. વેલા બાપા વિચાર કરે આ ભીખલો શું કરે, ગામ ગાંડું કરી ભીખલા. કામ કરી દીધું ધડાધડ પૂરું. હવે લગાવવાના છે આપણે પતરા, અને લાગી ગયા પતરા આપણા. અને મિત્રો, આવું કામ કરવું હોય તો અમારી દુકાનની અવશ્ય મુલાકાત લેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને અમે હવે મળીએ છીએ નવા બ્લોગના. ત્યાં સુધી બાય.